તો છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદથી જામનગર જળબંબાકાર બન્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ આફત બનીને વરસ્યો છે, ત્યારે મોટાભાગના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હોય લોકોનું ઘર બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। છેલ્લા 3 દિવસથી અવિરત પડતા વરસાદે સમગ્ર ગુજરાતમાં ભારે તબાહી સર્જી છે। પહેલા ઓછો વરસાદ તો ક્યાંક વધુ વરસાદે રાજ્યમાં ચિંતા જન્માવી હતી, પણ છેલ્લા 3 દિવસથી રાજ્યમાં સક્રિય થયેલી 3 વરસાદી સિસ્ટમે સમગ્ર રાજ્યમાં તબાહી સર્જી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ જામનગરમાં તોફાની બેટિંગ કરી છે, જેથી મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લી માહિતી પ્રમાણે કુલ 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રણજીત સાગર ડેમ અને રંગમતી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા છે, જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી ફરી વળ્યું છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સમગ્ર જામનગર જિલ્લામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। જામનગર ખંભાળિયા હાઈવેને કલાકો સુધી બંધ કરવાની ફરજ પડી હતી, જેથી બસ અને ટ્રક સહિત ભારે વાહનો અધવચ્ચે અટવાયા હતા। જામનગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 14 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરાયા છે। બંધ રસ્તાઓ જેમાં મોરીદડ, દળવી રોડ, કાલમેઘડા, અનીડા રોડ, નાની વાવડીથી લક્ષ્મીપુરનો રોડ બંધ કરાયો છે। સાથે મોટી ભગેડીથી નાની ભગેડી, છતરથી મોટી વાવડી અને નવા ગામનો રોડ પણ બંધ કરાયો છે। અનેક સ્થળે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। જામનગરમાં સ્થિતિ ભયાનક બનેલી છે, જ્યાં સ્થળ ત્યાં જળ। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે। આ માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ કામે લાગી છે। જામનગરના લાલખાણ સહિતના વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી। જામનગરના સુભાષનગર વિસ્તારમાં શાક માર્કેટ નજીક ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવા એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી। ભારે વરસાદ અને તોફાની વરસાદને કારણે મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી। આખા શહેર પર જળ સંકટ ઊભું થયું છે। જામનગરના ઘાંચીની ખડકી, નવાગામ ઘેડ, રામેશ્વરનગર, કાલાવાડ નાકા, ખોજા ગેટ, પટેલ પાર્ક, ગોકુલ દર્શન ઉપરાંત રણજીત સાગર રોડ પર આવેલા મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। શહેરની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ આફત બનીને વરસ્યો છે, જેથી લોકોના ઘર અને સંપત્તિને ભારે નુકસાન થયું છે। વરસાદનું જોર વધુ રહેવાથી જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। હજુ આગામી 24 થી 48 કલાક સુધી વરસાદ યથાવત રહે તેવી ભીતિ સેવાઈ રહી છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। ધ્રોલ, જોડિયાના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના અપાઈ છે। નદી કાંઠાના વિસ્તારમાં તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા તંત્રએ અપીલ કરી છે। હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। કાલાવાડમાં 9 ઇંચ, લાલપુરમાં 7 ઇંચ, જોડિયા અને ધ્રોલમાં 6 ઇંચ તેમજ જામજોધપુરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। જામનગરના મોટી ભલસાણમાં 9 ઇંચ જ્યારે કે 5 દેવડામાં 8.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। દ્રાફામાં 5 ઇંચ, મોડપરમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં 11 લોકો ફસાયા હોવાની જાણ થતાં પ્રાંત અધિકારી લાલપુર અને ટીમ દ્વારા સતર્કતા દાખવી એરફોર્સના હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા। પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું હતું અને જીવનું જોખમ ટળ્યું હતું। છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદમાં નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે। જામનગર જિલ્લાના 15 ડેમો ઓવરફ્લો થયા છે। તમામ નદી નાળાઓ છલકાયા છે। મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે। કાલાવડનો ફોફળ 2 ડેમ 75% વધુ ભરાઈ ચૂક્યો છે। ફૂલઝર 1 ડેમ 1.83 મીટરે ઓવરફ્લો થયો છે। ઉમિયાસાગર ડેમના 16 દરવાજા 2.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદથી ખેડૂતોના ખેતરો અને વાડીઓમાં પાણી ભરાઈ ગયા છે, જેથી મગફળી, કપાસ અને જુવાર સહિતના પાકને ભારે નુકસાની થઈ છે। અર્જુન પંડ્યા, GSTV, જામનગર।